ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું દૂધ આજે આપણે આયુર્વેદિક પદ્ધતિથી બનાવવાનું ભૂલી જ ગયા છીએ. આયુર્વેદમાં જે રીતે હળદરવાળું દૂધ એટલે કે ગોલ્ડન મિલ્ક બનાવવાની રીત આપી છે તે રીત હું આજે લઈને આવી છું. જો આ રીતે તમે બનાવી લીધું ને તો હળદરવાળા દૂધના 10 ગણા ફાયદા વધી જશે. બનાવવાનું એકદમ ઇઝી છે. બસ પાણીમાં થોડુંક ઉકાળવાની વસ્તુ હોય છે અને પછી એમાં દૂધ નાખવાનું હોય છે. તો આપણે જે અધકચરો પાવડર કરી રાખ્યો તજ, લવિંગ, મરી તે ઉમેરી દેવાનું છે. સાથે અહીંયા સાકર લીધી છે. જો બાળકોને આપતા હોય તો મોળું દૂધ બાળકોને ભાવતું નથી હોતું તો સાકરનો ઉપયોગ કરવો અથવા તો પછી સ્કીપ કરી દેવાનું છે અને આપણે પાણીને ઉકળવાનું છે. અહીંયા જો તમારી પાસે લીલી હળદર હોય, તાજી હળદર આવે છે તે હોય તો એને ખમણીને નાખવાની. અને અહીંયા આપણે આદું પણ ખમણી લેવું. જો તમને ઉધરસ રહેતી હોય તો આદું ખમણી લેવું. પછી થોડુંક ઉકળી જાય, સાકર ગળી જાય પછી જ આપણે એમાં હળદર ઉમેરવાની છે, કેમ કે મેં અહીંયા સૂકી હળદર લીધી હતી. અને તુલસીના પાંદડા પણ પાછળથી જ ઉમેરવાના છે, એને વહેલા ઉમેરી નથી દેવાના. પછી એક ઉભરો આવી જાય એટલે એમાં 250 ml જેટલું દૂધ ઉમેરી દીધું છે. આ માપથી તમે 3 વ્યક્તિને બની શકો એટલું મેં દૂધ અહીંયા લીધું છે. હવે આને આપણે હલાવીને 1 થી 2 ઉભરા આવવા દેવાના છે, જેથી અંદર બધી વસ્તુ દૂધમાં મિક્સ થઈ જાય. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આદું અને હળદર લેતા હોય તો તમારે એને પાણીમાં ઉકાળતા હોય ત્યારે લેવાનું છે. અને જો બંનેનો પાવડર લેતા હોય એટલે કે સૂંઠ અને હળદરનો પાવડર લેતા હોય તો તમે લાસ્ટમાં પણ ઉમેરી શકો છો. બસ તમે જોઈ શકો છો ઉભરો આવી ગયો છે અને બસ થોડુંક ઠંડુ થાય એટલે આપણે એને ગાળીને આપી દેવું. તો આ રીતે બનેલું દૂધ એકદમ હેલ્ધી છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો રેસિપી કેવી લાગી. રેસિપી સારી લાગી તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. આવજો.